કેરળ રાજ્યના એક શાળાના શિક્ષક શ્રી ગુરુપ્રસાદ એક ક્વિઝમાં સાવરકરજીના જીવન અને વિચારો અંગે ચર્ચા પ્રશ્ન પૂછવા બદલ સસ્પેન્ડ કરવામાં આવ્યા હોવાના સમાચારથી અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ પાટણ જિલ્લો ગંભીર ચિંતા વ્યક્ત કરે છે। શિક્ષકનો મુખ્ય ધર્મ જિજ્ઞાસા જગાડવાનો અને ઐતિહાસિક વ્યક્તિત્વો વિશે તથ્યલક્ષી ચર્ચાઓ કરવાનો છે। વિનાયક દામોદર સાવરકરજી ભારતના સ્વતંત્ર આંદોલનના એક મહત્વપૂર્ણ વિચારક, લેખક અને ક્રાંતિકારી વ્યક્તિ હતા। તેમના વિચારો, લખાણો અને બલિદાનો પર શૈક્ષણિક ચર્ચા થવી એ લોકશાહી અને શૈક્ષણિક સ્વતંત્રતાનો આવશ્યક ભાગ છે। અમારી માંગણીઓ: શ્રી ગુરુપ્રસાદનું સસ્પેન્શન તાત્કાલિક રદ કરવામાં આવે અને તેમને પૂર્ણ માન-સન્માન સાથે ફરજ પર પુનઃસ્થાપિત કરવામાં આવે। શાળાઓમાં ઐતિહાસિક વિષયો પર ખુલ્લી અને વૈજ્ઞાનિક ચર્ચા માટે સ્પષ્ટ માર્ગદર્શિકા બનાવવામાં આવે, જેથી શિક્ષકો ભય વિના શિક્ષણ આપી શકે। વિદ્યાર્થીઓમાં તર્કશક્તિ, પ્રશ્ન પૂછવાની વૃદ્ધિ અને બહુપરિપ્રેક્ષ્ય અભ્યાસને પ્રોત્સાહન આપવામાં આવે। અમે માનીએ છીએ કે શિક્ષક સજા કરવાને બદલે સંવાદ અને માર્ગદર્શન દ્વારા સમસ્યાનું નિરાકરણ લાવવું જોઈએ। કોઈ પણ પ્રશ્નની ભાષા કે સંદર્ભમાં તકલીફ હોય તો તેનું સમાધાન ચર્ચાથી થવું જોઈએ, દમનથી નહીં। અમે કેરળ સરકાર, રાજ્યપાલ અને શિક્ષણ વિભાગને વિનંતી કરીએ છીએ કે આ મામલે તાત્કાલિક હસ્તક્ષેપ કરી શિક્ષણનું વાતાવરણ સ્વતંત્ર અને ભયમુક્ત બનાવે। આવેદનપત્ર આપવામાં રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના વિવિધ સંવર્ગોના પદાધિકારીઓ તથા મોટી સંખ્યામાં શિક્ષકો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર, ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ। જે શિક્ષકને રાજ્ય સરકાર દ્વારા સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, એના વિરુદ્ધની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા આજે સમગ્ર ભારતભરની અંદર કેરળના રાજ્યપાલ અને વડાપ્રધાનને આવેદનપત્ર આપવા માટે અમે એકત્ર થયા છીએ। રાષ્ટ્રભક્તિ એ કોઈ રાજકીય પાર્ટીનો ઇજારો નથી અને સ્વતંત્ર ભારતની આઝાદી માટે અનેક યુવાનોએ જે બલિદાનો આપ્યા છે, એની અંદર સૌથી મોટું યોગદાન જો કોઈનું હોય તો એ આપણે સૌ જાણીએ છીએ એ પ્રકારે વીર સાવરકરનું છે, જેમને ડબલ જન્મટીપ થયેલી છે અને કઠોર એવી કારાવાસની સજા, એમને કાળા પાણીની સજા થઈ છે। આવા દેશભક્ત માટેના જે પ્રશ્નના જવાબની અંદર જ્યારે વીર સાવરકર કોઈ શિક્ષક એનો જવાબ આપે ત્યારે એને સસ્પેન્ડ કરી દેવો એ રાષ્ટ્રપ્રેમનું અપમાન છે અને અમારા જેવા રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ, જે રાષ્ટ્રીયતાને વરેલું સંગઠન છે, એના માટે તો એક આઘાતજનક છે। અને એટલા માટે અમે આપના માધ્યમથી, આપની ટીવી ચેનલના, આપણા અખબારોના માધ્યમથી સમગ્ર સમાજને કહેવા માગીએ છીએ કે આ શિક્ષકનું જે નિલંબન છે એ વાપસ લઈ લેવામાં આવે, ફરીથી એને નિયુક્ત કરવામાં આવે અને દેશની કોઈ પણ રાજ્ય સરકારો આવા કોઈ પણ દેશભક્ત વ્યક્તિ માટે આ પ્રકારના જવાબો અથવા આ પ્રકારની માનસિકતા રાખી અને કોઈ કાર્યવાહી ન કરે એવી નમ્ર અપીલ છે। અસ્તુ ભારત માતા કી જય।